હેલો સ્ટુડન્ટ્સ, આપણે આગળના દાખલા કન્ટિન્યુ કરીએ છીએ. તો ગુરુનો સ્વાધ્યાયનો 8.4 છે. આ ગુરુનો એક ગ્રહ આઈઓ એનું નામ છે આયો નો કક્ષીય આવર્તકાળ 1.769 ડેઝ છે. દિવસમાં આપેલું છે અને આવર્તકાળનો એકમ સેકન્ડમાં હોય તો આપણે કન્વર્ટ કરવું પડશે એમાં. અને કક્ષીય ત્રિજ્યા 4.22 × 10⁸ મીટર છે. દર્શાવો કે ગુરુનું દળ સૂર્યના દળના 1000માં ભાગનું છે. આન્સર તમને આપી દીધેલો છે એમાં કે શું દર્શાવો કે ગુરુનું દળ સૂર્યના દળના 1000માં ભાગનું છે. અહીંયા આપણે જોઈ લઈએ તો ગુરુને ઇંગ્લિશમાં જુપિટર કહેવાય, એટલે ગુરુનું દળ mj થયું તો સૂર્યનું દળ ms થયું. બરાબર, તમારો આન્સર જે છે કે એવો હોવો જોઈએ કે mj એટલે કે ગુરુનું જે દળ છે એ સૂર્યના દળ કરતા સૂર્યનું દળ ms તેના કેટલામાં ભાગનું હોવું જોઈએ? 1000માં ભાગનું હોવું જોઈએ. જે આન્સર તમને આપી દીધેલો છે દાખલામાં જ, પણ આ કેવી રીતે આવે આન્સર તે આપણે પ્રૂવ કરવાનો છે. બરાબર, દાખલો 2 માર્ક્સમાં IMP છે. મોસ્ટ IMP છે દાખલો, મોસ્ટ IMP છે. બરાબર, તો ધ્યાનથી જોજો. અહીંયા તો પહેલા આપણે આગળ જોયું તમે વેલ્યુ લખી દઈએ કે ગુરુનો એક ગ્રહ આયો નો કક્ષીય આવર્તકાળ 1.7. તો આપણે ગુરુ અથવા આયોની રીતે લઈએ, એનો જ ઉપગ્રહ છે. ગુરુનો એક ગ્રહ નહીં પણ સોરી ઉપગ્રહ આવશે, ઉપગ્રહ. બરાબર, એટલે ગુરુની રીતે જ આપણે લઈએ છીએ. તો ગુરુનો કક્ષીય આવર્તકાળ t બરાબર શું છે? કેટલો છે? તો 1.769 ડેઝ છે. ચાલો, સેકન્ડમાં કેટલા થશે? કેવી રીતે? તો આપણે એક સૂત્ર મૂકી શકીએ કે 1.769 ડેઝ બરાબર કેટલી સેકન્ડ આપણે શોધવાનું છે. બરાબર, તો એક દિવસ બરાબર પહેલા તો કલાક શોધવું પડે કે એક દિવસ બરાબર 24 કલાક. તો આટલા દિવસ બરાબર કેટલા? તો આટલા ગુણ્યા 24 આવશે, એટલે કે 1.769 ગુણ્યા 24 થયા. બરાબર, હવે આ 24 કલાકમાં ફેરવી દીધું. હવે કલાકને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરવાનું. તો 1 કલાક બરાબર કેટલી સેકન્ડ? 3600 સેકન્ડ. 1 કલાક બરાબર 3600 સેકન્ડ. તો 24 કલાક બરાબર કેટલા? તો 24 ગુણ્યા 3600 થાય. બરાબર, તો ગુણ્યા 3600 સેકન્ડ. બરાબર, આવી રીતના તમે કેલ્ક્યુલેશન કરી શકો. એકદમ ઈઝી સ્ટેપ છે. હવે આની તમારે કેલ્ક્યુલેશન કરવાની. બરાબર, એનો જે જવાબ આવે તે તમારે અહીંયા મૂકવાનો. તે તમારો જે આન્સર રહેશે તે સેકન્ડમાં રહેશે. બરાબર, આવર્તકાળ t સેકન્ડમાં રહેશે. ચાલો, બીજું શું આપેલું છે? તો કક્ષીય ત્રિજ્યા કેટલી છે? કક્ષીય ત્રિજ્યા, ગુરુની કક્ષીય ત્રિજ્યા કેટલી છે? r બરાબર 4.22 × 10⁸ મીટર. મીટર પર સેકન્ડ થવું જોઈએ, તો સેકન્ડમાં છે, મીટરમાં છે. બસ, આપણે આ થઈ ગયું છે. બીજું કઈ આપેલું છે? તો આન્સર આપેલો છે. આગળ આપણે કીધું તેમ તે પ્રૂવ કરવાનું છે. તો કેવી રીતે? બરાબર, ચાલો. હવે જો કે ગુરુનો જે ગ્રહ છે અથવા ગુરુ છે તો એ કોની ફરતે ફરે? તો સૂર્યની ફરતે ફરે. આપણે કયું ઇક્વેશન યુઝ કરશું તેના માટે? તો આ સૂર્ય, એની ફરતે ગુરુ ગ્રહ છે. બરાબર, અથવા તો ગુરુની ફરતે એના ઉપગ્રહ ફરે તો પણ કયું બળ લાગે? કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષણ બળ. એ તમને આમ યાદ રહી જવું જોઈએ કે કેન્દ્રગામી જે બળ છે એ જ ગુરુત્વાકર્ષણ બળ પૂરું પાડશે. બરાબર, તે તમને યાદ રહી જવું જોઈએ. તો હવે ગુરુત્વાકર્ષણ બળ આવ્યું એટલે તો g યુઝ થશે ગુરુત્વાકર્ષી અચળાંક. ગુરુત્વાકર્ષી અચળાંક g બરાબર શું થશે? તો 6.67 ફિક્સ વેલ્યુ છે, તો તમને મેં લખાવેલી છે. બરાબર, ન્યૂટન * મીટર²/kg². બરાબર, ચલો. સૂર્ય પણ આવે છે. ગુરુનું દળ તો ઓલરેડી આપણે શોધવાનું 1000માં ભાગનું છે એવું કીધું છે, એટલે આન્સર તો છે જ. બરાબર, તો સૂર્યનું દળ કેટલું થશે? આપણે આગળના દાખલામાં શોધ્યું છે. બરાબર, તો સૂર્યનું દળ ms બરાબર 2 × 10⁻30 kg. એનું ફિક્સ દળ છે, યાદ રાખજો. બરાબર, એનું ફિક્સ દળ છે. તો આટલી વસ્તુ છે.
તો હવે હવે ધરી તો લે છે કે ગુરુનું દળ કેટલું છે, એનું વજનમાં ભાગનું તો છે જ, પણ ગુરુનું દળનો સિમ્બોલ કે ગુરુનું દળ બરાબર mg લેશું આપણે. શું લેશું? mg. બરાબર. ચલો તો હવે ગુરુ એ સૂર્યની ફરતે ફરે છે, તો કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષણ બળ. ઇક્વેશન આવશે તમારું. તો કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષી બળ. આગળ બે દાખલા આપણે ડિસ્કશન કર્યા છે કે જેમાં એક ને એક ઇક્વેશન યુઝ કરતું છે. બરાબર. હવે આ જ ઇક્વેશન એના પછીનો નેક્સ્ટ દાખલો છે 8.5, તેમાં પણ એ જ ઇક્વેશન યુઝ થશે. કેવી હિન્ટ આપી દેશું આપણે, તમારે જાતે ગણવાનું રહેશે. તો કેન્દ્રગામી બળ એટલે mv²/r ઇઝ ઇક્વલ ગુરુત્વાકર્ષી બળ કોની કોની વચ્ચે લાગશે, તો ગુરુ અને સૂર્યની વચ્ચે, એટલે g સૂર્યનું દળ અહીં આપણે એમ જ લેશું, કારણ કે z આપી દીધેલી છે, વેલ્યુ આપી દીધેલી છે. બરાબર. શોધવાનું નથી. એટલે m ઇન્ટુ ગુરુનું દળ શું છે, તો mg/r². ઓકે. ચાલો તો શું થશે હવે, mv², તો આ m કેન્સલ થઈ ગયા, r અને r કેન્સલ થઈ ગયો. બરાબર. તો શું થશે હવે, v² ઇઝ ઇક્વલ શું થશે, g mg/r. ઇક્વેશન નંબર 1 આપી. હવે આપણે દાખલા નંબર 8.3 જે ગણેલો છે, સેમ સ્ટેપ મૂકવાના છે આપણે કે રેખીય વેગ જે છે v², v બરાબર શું, તો r * ω. તો આ વેલ્યુ આપણે આમાં મૂકશું તો શું થશે, r² * ω² બરાબર g * mg/r. બરાબર. તો ઓમેગા ને સૂત્રનો કરતા બનાવશું તો ω² શું થશે, g mg/r³. ઇક્વેશન નંબર 2. ચલો થઈ ગયું. આ ત્રીજા દાખલામાં આપણે યુઝ કરી ચૂક્યા છે. બરાબર. હવે એક સ્ટેપ આપણે લેવાનું છે એમાં કે ω² જે છે એ શું છે, તો કોણીય ઝડપ છે. કોણીય ઝડપનું ઇક્વેશન શું છે, હવે ω બરાબર શું છે, તો કોણીય ઝડપ. ને કોણીય ઝડપ ω નું સૂત્ર શું છે, તો 2π/t છે. શું છે, 2π/t. યાદ રાખજો. બરાબર. શોર્ટ ઇક્વેશનમાં બધું આવતું છે. તો ઇક્વેશન નંબર 3 ક્યાં મૂકશું, તો ઇક્વેશન નંબર 2 માં. સમીકરણ 3 ને 2 માં મૂકતા શું થશે, ω² એટલે 2π/t નો સ્ક્વેર ઇઝ ઇક્વલ g mg/r³. તો અહીંયા 2 નો વર્ગ 4 π²/t² ઇઝ ઇક્વલ g mg/r³. ચાલો શું શોધશું આપણે, તો આપણે તો દળ શોધવાનું છે, એટલે ગુરુનું દળ એટલે આ mj જે છે એને સૂત્રનો કરતા બનાવો. તો mj બરાબર શું થશે, mj ને આપણે સૂત્રનો કરતા બનાવશું. mj બરાબર શું થશે, mj બરાબર 4π² * r³ ભાગ્યા g * t². હવે એમાં આપણે વેલ્યુ મૂકી દેશું બધી. 4π² * t²r²/g * t². હવે એમાં આપણે વેલ્યુ મૂકશું એટલે mj બરાબર શું થશે, તો 4 * π² એટલે 3.14 નો વર્ગ ગુણ્યા r. ક્યાં છે આપણી r, તો 4.22. એક મિનિટ, સ્પેસ ઓછી છે એટલે તમે તમારી રીતે લખજો. 4.14 નો સ્ક્વેર ગુણ્યા r કેટલી છે, 4.22 * 10⁸ નો પાછળ શું છે, તો q છે, ભાગ્યા g ની વેલ્યુ શું છે, તો 6.67 * 10⁻11 ગુણ્યા t². એટલે તમને t અહીંયાથી મળી જશે. બરાબર. તો એ વેલ્યુ તમારે મૂકવાની અહીંયા. ખ્યાલ આવે છે, આ t છે તો એનો સ્ક્વેર કરીને તમારે મૂકવાની વેલ્યુ, એટલે તમને કંઈક આન્સર અહીંયા મળશે. બરાબર. આન્સર તમારે શોધવાનો જે kg માં આવશે. mj બરાબર kg માં આવશે, જે તમારે શોધવાનું રહેશે. બરાબર. ચાલો આ આન્સર આવી ગયો બાદ
લાસ્ટ આન્સર આપણને મળશે. તો આપણે શું કરશું કે બંનેના દળને સરખાવશું. તો હવે ગુરુ અને સૂર્યના દળનો ગુણોત્તર લેતા એટલે શું? તો mj by ms is equal mj તમારું જે આવે તે mj તમે અહીંયા ફાઇન્ડ કરશો, જે આવશે તે ભાગ્યા ms કેટલું છે? તો સૂર્યનું દળ કેટલું છે? 2 into 10 to 30 સોરી not 30 kg. બરાબર. હવે તમારે વિચારો કે mj ને સબ્જેક્ટ બનાવશો તો અહીંયા ms ભાગ્યા 1000 તમારો જવાબ આવવો જોઈએ. આવશે જ. બરાબર. અહીંયા 1000 છે, અહીંયા 30 છે, તો અહીંયા 10 to કેટલા હોવા જોઈએ? 10 to કેટલા હોવા જોઈએ? 27. બરાબર. તો તમને 1000 મળે તો 30 થાય. બરાબર. તો આ થયો તમારો જવાબ. બરાબર. અહીંયા તમારો તે રીતના આન્સર આવશે. ક્લિયર? ઓકે. તો આ દાખલો જે છે એ IMP છે 3 માર્ક્સમાં. તો તમારે પ્રેક્ટિસ કરવી, વ્યવસ્થિત લખવું, વ્યવસ્થિત પ્રેક્ટિસ કરવી, નોટ્સ બનાવવી અને વારંવાર રિમાઇન્ડર કરવું. ઓકે. એના પછીનો 8.5 જે છે એમાં હું ફક્ત હિન્ટ આપીશ તમને કેવી રીતે કરવાનું છે, તે પહેલા આ જોઈ લો. ઓકે.